નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બજરંગબલી હનુમાનજી જેનો મહિમા અનેરો છે. જો હનુમાનજીની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેઓ પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું હનુમાનજીના ધામના અને સાથે જ જાણીશું મહામૃત્યુંજય મંત્રનો મહિમા. ભરૂચમાં આવેલું છે હનુમાનજીનું મંદિર, જે આશરે 550 વર્ષ પુરાણું છે. અહીંયા પંચમુખી હનુમાનજીના દર્શન થાય છે. એવું કહેવાય છે કે આ પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને એટલે જ આ ધામનો મહિમા અનેરો છે. તો ચાલો દર્શન કરીએ ભરૂચમાં બિરાજતા પંચમુખી હનુમાનજીના. ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે કુકરવાડા ગામ ખાતે કુદરતી સાનિધ્યમાં ઋણમોચન પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. નર્મદા નદી કિનારે મંદિર આવ્યું હોવાથી ભક્તો નયનરમ્ય નજારો જોવા સહિત ધાર્મિક આસ્થા સાથે અહીં આવે છે. આ મંદિર આશરે 550 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કુકરવાડા ગામના લોકો સહિત હાંસોટના સરપંચને સ્વપ્ન આવ્યું હતું. ગામના પાદરે ટેકરી પર ખોદકામ કરવાથી ભગવાન પ્રગટ થશે. સ્વપ્ન અંગે ગ્રામજનોએ 6 મહિનામાં જ આ ટેકરી પર ખોદકામ કર્યું. ટેકરી પર ખોદકામ કરતા 3 થી 4 ફૂટના અંતરે મોટી શિલા જેવો પથ્થર નીકળ્યો. પથ્થર પર નાના બાળકોના મુખ જેવા આકારના 5 મુખારવિંદ જોવા મળતા ગામના લોકોએ આ મંદિરને પંચમુખી હનુમાનજી નામ આપ્યું છે. અને અમે 27 વર્ષથી હું પૂજા કરું છું. મારી મનોકામના જો સિદ્ધ થઈ અને નર્મદા કિનારે જે હનુમાનજી ઋણમોચન હનુમાન દાદાને ખાડો ખોડી અને એમાંથી પ્રગટ થયા છે અને ભાવિ ભક્તો દર શનિવાર અને મંગળવાર ભરે છે, એની મનોકામના તમન્ના પૂરી કરે છે. પંચમુખી હનુમાનજી મંદિરે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ઋણ હેઠળ દબાયેલો હોય અને તે સાચા મનથી હનુમાનજીની માનતા માને તો તમામ ઋણમાંથી મુક્તિ મળે છે. પંચમુખી હનુમાનજી મંદિરને ઋણમોચન હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે. કુકરવાડા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરમાં દર બેસતા વર્ષે ધાર્મિક મેળાનું આયોજન થાય છે. હનુમાન જયંતિ નિમિત્તે ભજન અને મહાપ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ભક્તો દૂર દૂરથી આવે છે. નર્મદા પુરાણમાં પંચમુખી હનુમાનજીને ઋણમોચન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. પંચમુખી હનુમાનજીના વિવિધ મનમોહક સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્ય થાય છે. અહીંયા દાદાના પંચમુખી હનુમાનજી દાદાના દર્શન કરવા હું 17 વર્ષથી આવું છું અહીંયા આગળ. અને અહીંયા આગળ દાદાના મને આસ્થા એવી છે કે જે કોઈ મનોકામના લઈને આવું છું એ મારી પૂર્ણ થાય છે અહીંયા આગળ. ને અહીંયા ગામના ભક્તો આવે છે અહીંયા ગાડી તો બધાને મનોકામના પૂર્ણ થાય છે. નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે કે ઋણલોચન હનુમાનજી દાદા છે, જે નામ છે એ પ્રમાણે દાદાના ગુણ છે અહીંયા ગાડી. એવી અહીંયા આસ્થાઓ દાદાઓની પૂર્ણ કરે છે ભક્તોની, કે જ્યાં ભાવિ ભક્તો બહુ ઉમરા આવે છે અહીંયા ગાડી દર્શન કરવા. ભરૂચથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું હનુમાનજીનું મંદિર ઋણમોચન હનુમાન આવેલું છે, બરાબર. ત્યાં વર્ષોથી અહીં સેવા પૂજા ચાલે છે. અમારા ટ્રસ્ટી તરીકે અમારા દાદા 50 વર્ષો પહેલાં એની સેવા કરતા હતા, ટ્રસ્ટીનો એ કરતા હતા. તો એ સેવા હજુ બી અમારે ચાલુ રાખેલી છે. અહીં જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ઋણ હેઠળ દબાયેલો હોય અને સાચા હૃદયથી તે હનુમાનજીની ભક્તિ કરે, તેમની સામે યાચના કરે તો હનુમાનજી તેની મદદ ચોક્કસ કરે છે. ત્યારે આ પંચમુખી હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આમ પણ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવાય છે અને એટલે જ હનુમાનજીના ધામમાં દૂર દૂરથી પણ ભક્તો ઉમટી પડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી મહામૃત્યુંજય મંત્રનો મહિમા. નમસ્કાર. મહામૃત્યુંજય મંત્ર, જેને કહીએ ને શંકર ભગવાનની વિશેષ કૃપા માટે પણ
ભક્તજનો દ્વારા એનો મંત્ર જાપ કરવામાં આવે છે. આપણે ત્યાં જોવા જઈએ તો અસંખ્ય મંત્ર છે. એમાં પણ દરેક દેવ દેવીના અલગ અલગ મંત્ર છે. ભગવાન ભોલેનાથના પણ ઘણા મંત્ર આપણા શાસ્ત્ર પાસેથી અને વિદ્વાનો પાસેથી જાણવા મળતા હોય છે. એમાં આ એક મહામૃત્યુંજય મંત્ર, જેને કહીએ ને કે માનવ જીવનમાં તે ખૂબ જ અમૃતમય ક્યારેક સાબિત થાય છે, કુદરતી સહાયભૂત થાય છે તેવા યોગવાળો આ મંત્ર, જેને જપવાથી આધિ વ્યાધિ ઉપાધિ શારીરિક રીતે હોય, માનસિક રીતે હોય કે આર્થિક રીતે હોય, એ દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. વિદ્વાનો આને ખૂબ જ માર્ગદર્શિત કરતા હોય છે. મહામૃત્યુંજય મંત્ર જોવા જઈએ તો એની આપણને એક વાત શાસ્ત્રમાંથી પણ જાણવા મળે છે કે મુકુંદ નામના ખૂબ જ તપસ્વી ઋષિ હતા અને એની પત્ની પણ ખૂબ જ ધર્મપરાયણ હતી. બંને જણ શંકર ભગવાનના પરમ ઉપાસક હતા અને પરંતુ એમને ત્યાં કોઈ સંતાન નહોતું. એટલે સંતાન પ્રાપ્તિ માટે એમને શંકર ભગવાનની આરાધના અને ઉપાસના ચાલુ કરી. સંતાન પણ એમના માટે ખૂબ જ તીવ્ર ઝંખનાવાળું હતું. એટલે એને દ્રઢતાથી ભગવાનની ભક્તિ કરી. જ્યારે ભગવાન પ્રસન્ન થયા ભોલેનાથ, ત્યારે ઋષિ અને ઋષિ પત્નીને આશીર્વાદ માંગવાનું કહ્યું. ત્યારે એમણે કીધું કે મને સંસ્કારી, સુયોગ્ય અને જે ખ્યાતિ પ્રાપ્ત થાય એવા વિશિષ્ટ ગુણવાળા સંતાન થાય. ત્યારે શંકર ભગવાને એવું કીધું કે તમને જો આ પ્રકારના સંતાનની અપેક્ષા રાખો છો ને, વિશિષ્ટ સંતાનના ગુણવાળો, તો એ ફક્ત 16 વર્ષની આયુષ્યવાળો થાય તેવું લાગે છે. પણ તમે સાધારણ સંતાન માંગો તો તમને 100 સંતાનના આશીર્વાદ આપીશ. પણ ઋષિ બોલ્યા કે સાધારણ 100 સંતાન કરતાં મારે આ ખૂબ જ ગુણવાન, ધૈર્યવાન, સુશીલ, સંસ્કારી, જ્ઞાની જે પુત્ર હોય, જે આપણે અપેક્ષા રાખીએ છીએ એવા જ પુત્ર મારે જોઈએ છે. તો ભગવાને કીધું પુત્ર તો થશે, પણ એનું આયુષ્ય 16 વર્ષનું રહેશે. એમ કહીને ભગવાને આશીર્વાદ આપ્યા. હવે ભગવાને તો આશીર્વાદ આપ્યા એટલે ઋષિ અને ઋષિ પત્ની બંને ખૂબ જ ખુશ થયા અને ધીરે ધીરે સમય વીત્યો. એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ પણ થઈ. એટલે ઋષિ અને એનું નામ પાડ્યું માર્કંડેય. હવે માર્કંડેય ધીરે ધીરે મોટા થવા લાગ્યા. મા બાપનો ખૂબ જ પ્રેમ, ધાર્મિક સંસ્કાર અને જરૂરી મુજબનું શિક્ષણ પણ એને આપવા મળ્યા. જ્યારે આ માર્કંડેય ઋષિ 16 વર્ષના થવા આવ્યા, ત્યારે ઋષિ અને ઋષિ પત્ની જે કે માર્કંડેયના માતા પિતાના હાવભાવ ચિંતિત થતા જોવા મળ્યા. એટલે રોજે ચિંતિત અવસ્થા વધતી ગઈ. એટલે માર્કંડેયે જોયું કે પિતા અને માતા કઈક વાતે વધુ દુઃખી થતા જાય છે. દિવસે દિવસે એમના ચહેરા પર ગ્લાનિ દેખાય છે. એટલે એમણે પૂછ્યું, પણ માતા પિતાએ વાત ટાળી. પરંતુ એકવાર એમને હઠપૂર્વક પૂછવાનો આગ્રહ કર્યો, તો ત્યારે ઋષિએ એના જન્મ પ્રસંગની વાત કીધી અને ભગવાને કીધું કે તારું આયુષ્ય 16 વર્ષનું જ છે. તો કે કંઈ વાંધો નહીં, હજી તો 16મા વર્ષે મારો પ્રવેશ છે, તો હું શંકર ભગવાનની ખૂબ ઉપાસના કરીશ અને હું પણ આશીર્વાદ મેળવીશ. તરત જ આ માર્કંડેય ઋષિ ભગવાનની ઉપાસનામાં લીન થઈ ગયા અને ખૂબ જ મંત્રોચ્ચાર વડે મંત્ર સિદ્ધિ કર્યો, મૃત્યુંજય મંત્ર. અને મૃત્યુંજય મંત્રની સિદ્ધિ બાદ એ સતત ભગવાનની તપશ્ચર્યા કરવા લાગ્યા. એની ખૂબ જ તપશ્ચર્યા થતી જોઈ અને ત્યાં એની ઉંમર પણ થવા લાગી. ઉંમર થવા લાગી એટલે યમદૂત માર્કંડેય ઋષિને પ્રાણ લેવા આવ્યા. એને પ્રાણ લેવા માટે પ્રયત્ન કર્યા, પરંતુ માર્કંડેય શિવલિંગને બથ પકડી લીધી અને યમદૂત પ્રયત્ન કરે પરંતુ પ્રાણ નીકળે નહીં. એટલે આ વ્યથા થઈ. પરંતુ
યમદૂત વધારે પીડા ના આપે તો તરત જ શંકર ભગવાન પ્રગટ થઈ ગયા અને કીધું કે આ મારા શરણે છે. યમદૂત શંકર ભગવાનને પ્રણામ કરી અને ચાલ્યા જાય છે અને શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે કે તારા આ મંત્ર સિદ્ધિની સતત રટણ છે અને આ રટણ એક નિષ્ઠાપૂર્વક કર્યું છે, એટલે કે હવે તારું જે આયુષ્યની નિર્બળતા હતી એ દૂર થાય છે અને ત્યાં આ સિદ્ધ કરેલો મંત્ર એ તે જ સાબિત કરી બતાવ્યો છે. એટલે હવે આ મંત્ર મહામૃત્યુંજય મંત્ર તરીકે ઓળખાશે, જે લોકો પર અચાનક કંઈ પણ પ્રકારની મૃત્યુતુલ્ય કષ્ટ આવે, આર્થિક હોય કે કંઈ પણ પ્રકારનું, એ એના માટે આ જાપ ખૂબ જ ફળદાયી બને છે. એટલે શંકર ભગવાનના આ પ્રકારના આશીર્વાદથી મહામૃત્યુંજય મંત્રના જાપ પૃથ્વીવાસી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે. શિવ ભક્તો અનન્ય શ્રદ્ધા પણ ધરાવતા હોય છે. એટલે કે જીવન છે, જીવનમાં ક્યારેય પણ આધિ વ્યાધિ ઉપાધિ કંઈ પણ પ્રકારની આવે, માનસિક પ્રકારની પણ આવે, શારીરિક પ્રકારની પણ આવે, આર્થિક પ્રકારની, પરંતુ જો મહામૃત્યુંજય મંત્રના જાપ કરે ને તો આ ઉપાધિમાંથી રક્ષણ મળે છે અને એવી પૂરેપૂરી શ્રદ્ધા શિવ ભક્તો ધરાવે છે, કારણ કે માર્કંડેય ઋષિએ આ મંત્ર સિદ્ધ કર્યો છે અને આ મંત્ર સિદ્ધ થયા પછી ઋષિ પોતે પણ દીર્ઘાયુ પ્રાપ્ત થયા છે અને આ મંત્ર વડે એને ઘણા બધા લોકહિતને મદદ પણ કરેલી છે. એટલે આ સુંદર પ્રસંગ આ મંત્ર પાછળ આપણને જાણવા મળતો હોય છે. મહામૃત્યુંજય મંત્ર સાધારણ રીતે તમે ઘરે બેસીને કે શંકર ભગવાનના મંદિરે જપી શકો છો. યોગ્ય માર્ગદર્શન હેઠળ પણ આ મંત્રના જાપ તમે કરો એ પણ ઘણા ફાયદાકારક છે. શંકર ભગવાનના કંઈ પણ પ્રકારના ફોટા સામે, મહામૃત્યુંજય યંત્ર સામે કે રુદ્રાક્ષના મણકા વડે જો આ મંત્ર જપવામાં આવે ને તો આ મંત્ર માટે એટલું કહી શકાય કે એ તમારા માટે, તમારા જીવ માટે કલ્યાણકારી છે અને એક આ રક્ષા કવચ છે. માટે જ ભક્તજનો અને એમાં પણ ખાસ કરીને શિવ ભક્તો માટે આ મંત્ર ખૂબ જ અમૂલ્ય બનેલો છે. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.